પરનો જો ત્યાગ કરનારો પર રૂપે થાય તો સ્વનો ઉછેર થાય, તો દ્રવ્યનો સંક્રમણ થવાનો તો પૂર્વે નિષેધ કર્યો છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થાય એટલે એક દ્રવ્યની પર્યાય બીજી પર્યાય રૂપે થાય. એ દ્રવ્ય તો તે એક પર્યાય બીજી પર્યાય રૂપે થાય તો દ્રવ્ય ના જ થઈ જાય, કારણ કે પોતે પર્યાય વિનાનો દ્રવ્ય એવું હોઈ શકે નહીં. એક તો પોતાનો નાશ થયો, આનાનું કામ પોતે કર્યું, તેને પર્યાય એની અંદર નોંધ નથી. એ પર્યાય એને નહોતી આપે આપી, એ પર્યાય વિનો દ્રવ્ય એનો નાશ થયો. હા, 14 બ્રહ્માંડનો નાશ કર્યો ખરેખર. હા હા, જેને એકનો નાશ કર્યો 14 બ્રહ્માંડનો નાશ કર્યો. હા હા હા, એકનો કરતા થાય એ આખી દુનિયાનો કરતા છે. કરતા એને એ વખતે એ પ્રસંગ બન્યો છે, પણ બીજો પ્રસંગ બને તો એ કરે, એ કાંઈ ખાના માંડે. હા હા હા, કરતા જ એની બુદ્ધિ છે, એ કાંઈ ખાના માંડશે. હા હા હા, કરતાપનાની બુદ્ધિ હું કરી શકું છું તો એની આખી દુનિયાને કરી શકું છું એમ એને માન્યો તે અનંત મિથ્યાતને થયું. હા હા, સિદ્ધાંત આકા બહુ. હા હા, તત્વનો આ દોષની ખબર નથી પડતી બધાને. વિચારે કેદી કર્યો છે, સાંભળવામાં ક્યાં મળે છે? જાય ત્યાં દયા પાડો, વ્રત કરો, ના કરો, સ્તવ્યાર કરો, તમામ કરો. સાંભળનારા ભોળા ભટ્ટ જેવા બિચારા કાંઈ ભાન ન મળે. જય 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 કરે. હારી વાત તો આકરી બાપુ, એના હિત પીડાઈ રહ્યા, અહિત ને રસ્તે દોરાઈ જાય છે, એની ખબર નથી કે અમે અહિત ને રસ્તે ચાલ્યા છીએ. હિતને પણ તે ચાલનાર ને અહિતને પણ તે ચાલે છે માને કે વ્યવહારથી ધર્મ માને નહીં, એટલે એ હિતને રસ્તે છે માને, પોતે વ્યવહારથી ધર્મ માને, અમે હિતને રસ્તે છીએ. હિતને રસ્તે છે એમ છે કે હિતને મિથ્યાત્મા છે. હા હા હા, હવે કે ચેતયતા ભૂતકાળીનું નથી તો આગળ વિચારીએ. એ ચેતયતા ભૂતકાળી નથી તો ચેતા કોનો છે? ચેતયતાનો ચેતયતા છે. એ તો જે પરના ત્યાગ સ્વભાવ સ્વરૂપ છે તેનો છે. પરનો ત્યાગ હોય છે જ નહીં. હા હા, આ ચેતાથી જુદો બીજો કોઈ ચેતી ચેતયતા આત્મા આત્માનો છે, આત્મા આત્માનો છે એમ જે તમે કહ્યું, તો આત્મા આત્મા નો એટલે કોઈ બીજા આત્માનો આત્મા છે એ શું કહ્યું તમે એમ? આત્મા આત્મા નો છે તો એક આત્મા બીજા આત્માનો છે તો બીજો આત્મા છે કોઈ? હા હા, પરની વાત તો મૂકી દીધી. હવે જાણનારો જાણનારનો છે, દેખનાર દેખનારનો છે. પરના ત્યાગના સ્વભાવનો અભાવ સ્વભાવ વાળો એ પોતે છે. તો કે છે કે ચેતનાર છે કોનો? પણ ત્યારે તમે કહો છો આત્મા આત્માનો છે, એ પરના ત્યાગનો કરનારી નથી. તો એ આત્મા આત્મા નો છે. ક્યાં આત્મામાં એ આત્મા છે? છે
ચેતેરા જુદો બીજો કયો ચેતેરા કે જેનો આ ચેતેરા? આ ચેતે જુદો એની કોઈ ચેતન નથી. એ તો વ્યવહારના કથન છે. હા હા, આત્માએ આત્માનું કામ કર્યું એમ બોલાય. એથી આત્માએ આત્માનું કામ બીજો કોઈ આત્માનું એક આત્માએ કર્યું એવું નથી ગયા. આત્માએ આત્માનું કામ કર્યું. એક આત્માએ બીજો આત્મા શેનું કર્યું? એ તો ભાષા વ્યવહાર છે. હા હા, ગળે ઉતરવું બહુ કઠણ. સાંભળવું મળે જિંદગીમાં સાંભળવું પહેલું મળ્યું છે. હા હા, વિતરાગનો માર્ગ અનંત પદાર્થ પરમાત્માએ સિદ્ધ કર્યા. સિદ્ધ કહેવાય તે જાણ્યા અનંત અનંત છે. તો અનંત અનંતપણે ક્યારે રહે કે દરેક સમયે તે પર્યાય તે દ્રવ્યની તેનાથી થાય ત્યારે તે દ્રવ્ય રહે. એમ અનંત દ્રવ્યો તેની પર્યાયથી કરે તો રહે. પણ એક પર્યાય બીજી પર્યાયને કરે તો તે એક દ્રવ્યનો નાશ થયો, બીજા દ્રવ્યનો નાશ થયો, બધાનો નાશ થયો. શ્રદ્ધામાં અનંત દ્રવ્યનો નાશ કર્યો. હા હા હા, આવું આપણું કામ છે. પરંતુ તેઓ બે એ તો કહેવાની વાત છે. આત્મા આત્માનો છે, ચેતયતા ચેતેરાનો છે. એ તો બે સ્વસ્વામી અંશ છે. એ કઈ જુદી ચીજ નથી. સદગુણ વ્યવહારથી બે ભેદ પડ્યા છે. અહીં સ્વસ્વામી રોમૃષોના વ્યવહાર તે શું સાચે? આત્માનો આત્મા છે એવો ભેદ પાડીને સહજ શું છે? પરિણામ તારે શું લંબવું છે? સહજમાં પરિણામ શું લંબવું છે? સારું પરિણામ લંબવું છે, સારું પરિણામ આમાંથી આવશે. આ તો ભેદ છે. આવી વાત છે. કાંઈ સહજ નથી. આત્મા આત્માનો છે એમાં કાંઈ સહજ નથી. એ તો એક ભેદથી કથન છે. હા હા, તો પછી અપોહક ત્યાગ કરનાર કોઈનો નથી. કોઈનો ત્યાગ કરનાર છે જ નહીં. હા હા હા, એનો કોઈનો એને ત્યાગ કર્યો એ છે જ નહીં. હા હા હા, કેમ કે પરના ત્યાગના અભાવ સ્વભાવ સ્વરૂપે તો પોતે છે. હવે અભાવ સ્વભાવ સ્વરૂપ છે તે પરના ત્યાગના ભાવ રૂપે કઈ રીતે થાય? હા હા, આવું જીવનું. પછી કે ઘણા હોનગઢ વાળા એ નિશ્ચય એકલો નિશ્ચય નહીં. વ્યવહારથી લાભ થાય. વ્યવહાર તો વ્યવહાર એ અજીવ છે. વ્યવહાર અજીવ રાગ છે. એ અજીવ છે. રાગ જીવ નથી. રાગમાં ચૈતનનો અંશ નથી. હા હા હા, એટલો વ્યવહાર છે. દયા દાન વ્રત ભક્તિ તપ એ બધો રાગ તે જળ છે. એમાં ચૈતનનો અંશ નથી. માટે ચેતન નથી. માટે ચેતનને લાભદાયક નથી. હા 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 હા, સંજય કે હાડ્યું નહીં હોય ત્યાં બીજી ક્યાં બધા ઘર ગોટા વાળ્યા. હા હા, બધે એમ છે ને. હા હા, આવો ઉપદેશ છે.
પરનો ત્યાગ કરનારો કહે છે કે મિથ્યા દ્રષ્ટિ. પરના ત્યાગ સ્વરૂપે છે ને એની જગ્યાએ ત્યાગ કરનારો કેવો? હા હા હા. તો બેયનો વિચ્છેદ થઈ જાય છે. પોતે પરના ત્યાગ સ્વભાવ સ્વરૂપ છે એની ઠેકાણે ત્યાગ કરનારો કેવો? તો પોતાનો નાશ થઈ જાય. ને આમાંનો ત્યાગ એની જે વસ્તુ છે એને આ ત્યાગ કરી શકે છે એમ છે ને એ પોતે આની ત્યાગથી રહિત જ છે. જેનો ત્યાગ કરનારો છે એ ત્યાગ કરનારથી ત્યાગી ચીજ ત્યાગ કરનારથી સ્વતંત્ર જુદી છે. હા 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 આવી વાતો. આ કરવું શું આમાં? આ કરવું આ કરવું. હા સમજણ કરવી, સાચી શ્રદ્ધા કરવી, જેવું સત છે તેવું તેને ઓળખવું એ કરવું નથી. આખો પલટો મારો આખો. હા હા અજ્ઞાનનો જ્ઞાન કરવું, મિથ્યાત્વનો સંકેત કરવું ટટાળીને ચારિત્રનો છોડીને. ચારિત્ર એ વસ્તુ નથી. હા હા એ કરવું તો કઈ હોતું નથી. ઊંધા કરવામાં હોશિયારી. હા હા કોઈ સહજ નથી. તો બસ અપોહક કોઈનો નથી. અપોહક તો અપોહક જ છે. પરના ત્યાગ સ્વભાવ તે પરના ત્યાગ સ્વભાવ છે. પરનો ત્યાગ કરનારો છે જ નહીં. હા 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 આવું ઝીણું. આ રીતે અહીં એમ બતાવ્યું કે આત્મા પરદ્રવ્યને છોડે છે, ત્યાગે છે, એ વ્યવહાર કથન છે. હા હા આત્મા જ્ઞાન દર્શનમય એવા પોતાને ગ્રહે છે. હા 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 એ વ્યવહાર છે. જ્ઞાન દર્શનમયને ગ્રહે છે. હા હા એ તો જ્ઞાન દર્શનમય છે. એ જ્ઞાન દર્શનમય છે. જ્ઞાન દર્શનમય રૂપે પુષ્ટિ છે એની. હા હા એ જ્ઞાન દર્શનમય એવા પોતાને ગ્રહે છે. જ્ઞાન દર્શન છે એ પોતાને ગ્રહે છે. પરનો ત્યાગ કરતો નથી પણ પોતાને ગ્રહે છે એમ કેવું એ વ્યવહાર. પરનો ત્યાગ કરતો તો નથી, કેમ કે પરના સ્વ વચ્ચે અત્યંત અભાવ છે. અત્યંત અભાવને લઈને પરના ત્યાગના સ્વભાવથી અભાવ સ્વભાવવાનું તત્વ છે. એને પરના ત્યાગ સ્વભાવનું માનવું એ તો તત્વનો ઉછેદ થાય છે. ને તત્વનો ઉછેદ તો ન થાય. તત્વ એક તત્વ બીજા રૂપે થાય નહીં તો પેલો કહી ગયા છે તો તારી માનતા ફેર છે, વસ્તુ ફેર નથી. હા હા એ તત્વ બીજા તત્વ રૂપે થતો નથી. તારી માનતા જૂઠી છે. મેં આનો ત્યાગ કર્યો, મેં આનો આ છોડ્યો, મેં આનો આ છોડ્યું. હા 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 આત્મા જ્ઞાન દર્શન હોય એવા પોતાને ગ્રહે છે. જોયું? પરને ત્યાગે છે એ તો નહીં, હવે પોતે પોતાને ગ્રહે છે. હા 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 એ પરદ્રવ્ય આપવો છે તો નહીં, પોતાને ગ્રહે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અમુક વ્યવહાર છે. પોતે પોતાને ગ્રહે છે. બે ભાગ પડી ગયા. હા
અપોહક છે તે અપોહક જ છે. હા, એ પરના ત્યાગના સ્વભાવ અભાવ સ્વભાવે છે એ રીતે છે. હા, પરનો ત્યાગ એ કરતો નથી, સ્વને ગ્રહતો નથી. હા હા હા, પરને છોડતો નથી ને સ્વને ગ્રહતો નથી. પોતે છે જાણનાર દેખનાર ને પરના ત્યાગના સ્વભાવ છે. એમાં વળી આ ગ્રહવું ને મૂકવું એમાં ક્યાં છે? વસ્તુ સ્વરૂપે છે. પરના ત્યાગના સ્વભાવના અભાવ સ્વરૂપ એ તો વસ્તુ પોતે છે. અને એમાં સ્વને ગ્રહે છે એ પણ વ્યવહાર કે છે. હા હા, આવી વાતો અહીં નવરાશ મળે, 2 ઘડી 4 ઘડી નવરાશ ને આવી વાતો મારી માર્ગ લેવો પડશે. ભાઈ આવો કાવ આવ્યો માણસ બનો આવ્યો ને ચાલ્યો જશે. આમ ગણતરી એમ લાગે કે બનાવો હજી વાર છે પણ સમય આવતા વાર નહીં લાગે. હા હા, 5, 10, 15, 20, 25 વર્ષ ગણતરી સી. સમય ચાલ્યો જાય 25 વર્ષ ગણતરો થનો. હા હા, ભગવાન અનાદિ અનંત છે તેમાં 5-25 વર્ષની ગણતરી છે. હા, એને કાળ લાગુ પડતો નથી કે આત્મા કેટલા કાળનો છે. આત્મા તો અનાદિ અનંત છે. મનુષ્ય દેહમાં આત્મા રહ્યો લાખ વર્ષ. લાખ વર્ષની ઉંમર હતી એની, તો દેહની ઉંમર હતી. દેહમાં રહેવાના આત્માની યોગ્યતાનો કાળ હતો પર્યાયમાં. દરિદ્રનો સમાજે નહીં. હા, શું કીધું એ? આત્મા આયુષને લઈને શરીરમાં રહ્યો એ વાત સાચી નથી. આયુષ્કાળ જુદી ચીજ છે, આત્મા જુદી છે. હવે આત્મા પોતાની યોગ્યતાથી શરીરમાં રહ્યો એ પણ વ્યવહાર છે. હા, પોતે પોતામાં છે. હા, એક શરીરમાં એ રહ્યો નથી ને કર્મને અડ્યો નથી. હા હા, એ આત્મા પોતાના ગુણને ગ્રહે છે એમ કહેવામાં પણ સ્વામી અંશ વ્યવહાર થયો. 2 ભેદ પડી ગયા ને. જ્ઞાન દર્શન એવાને ગ્રહે છે એ અંશ થયો ને અંશી થયો. અપોહ છે એ નીચે છે વિશેષ કે